નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો, તમામ ગુજરાતીઓને ખાસ મિત્રો, આજે ખેડૂતો માટે સૌથી અગત્યના સમાચાર રહેવાના છે। તૈયાર રહેજો ખેડૂત મિત્રો। એક સૌથી મોટા સમાચાર માવઠું પડવાને લઈને મિત્રો મોટા સમાચાર આવી ગયા છે મિત્રો, તૈયારી રાખજો। અને બીજા પણ એક મોટા સમાચાર ખેડૂતો માટે મિત્રો પરેશ ગોસ્વામી આપ્યા છે, એ સમાચાર પણ મિત્રો આજના વિડીયોમાં જાણીશું। તો એસબીઆઈ ગ્રાહકોને મોટો ઝટકો લાગવાનો છે, એના વિશે પણ વાત કરીશું। ખેડૂતો માટેના એક રાહતના સમાચાર આવ્યા છે, એના વિશે વાત કરીશું। ખાતરને લઈને સમાચાર આવ્યા છે, પાન મસાલાને લઈને મિત્રો મોટો નિર્ણય થયો છે। ટોલ પ્લાઝા ઉપર ટેક્સ બંધ કરી નાખવામાં આવ્યા છે। તમામ આજની વિગતવાર અપડેટ, સ્માર્ટફોન સહાય ખેડૂતોને જોતી હોય, દિવ્યાંગજનો માટેની જાહેરાત, એલપીજી સિલિન્ડર, આ તમામ સમાચાર મિત્રો આજના વિડીયોમાં જાણીશું। જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો સૌથી પહેલાં મિત્રો આપણે ખેડૂતો માટે રાહતના સમાચાર જોઈ લઈએ, પછી મિત્રો જણાવી દઉં માવઠાની જે મોટી આગાહી છે એના વિશે પણ વાત કરીશું। અને મિત્રો પરેશ ગોસ્વામીએ ખેડૂતો માટે બીજી તૈયારી રાખવાની કીધી છે, એના વિશે પણ મિત્રો જાણીશું। સૌથી પહેલાં મિત્રો આપણે ખેડૂતોને જે રાહતના સમાચાર મળ્યા છે એના ઉપર નજર કરી નાખીએ તો મિત્રો હવે મિત્રો તુવેરની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનો વિચાર કરી નાખ્યો છે। તુવેરના ટેકાના ભાવ પણ જાહેર થઈ ગયા છે। ખેડૂત મિત્રોને એક રાહત આપવામાં આવી છે। તુવેરનો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ને એનો ભાવ કેટલો છે? પ્રતિ ક્વિન્ટલ 8,000 રૂપિયાનો ભાવ છે। આપણે એને મણની અંદર ફેરવી નાખીએ તો મણે એનો ભાવ 1,600 રૂપિયા મિત્રો થાય છે। 1,600 રૂપિયા પ્રતિ મણે તુવેરની ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। જે મિત્રોએ ટેકાના ભાવે પોતાની તુવેર વેચવી હોય તો એના માટે નોંધણી પ્રક્રિયા મિત્રો શરૂ થઈ ગઈ છે। જ્યાં મિત્રો ગઈકાલ 15 તારીખ 15/12/2025થી નોંધણી કરવાની શરૂ થઈ ગઈ છે। તમારે પણ મિત્રો નોંધણી કરાવી હોય તો 15 તારીખથી શરૂ થઈ ગઈ છે અને આવનારી જાન્યુઆરી મહિનાની 14 તારીખ સુધી નોંધણી થશે। એટલે મિત્રો 1 મહિના સુધી આ નોંધણી પ્રક્રિયા શરૂ રહેશે। જે મિત્રોને નોંધણી કરાવી હોય એ ફટાફટ વહેલાસર નોંધણી કરાવી લેજો। ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા અને સૌથી અગત્યના સમાચાર, ગુજરાતની અંદર ફરીવાર માવઠું પડવાને લઈને પરેશ ગોસ્વામીએ એક મોટી આગાહી મિત્રો કરી નાખી છે। હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ જણાવી દીધું કે હાલ બંગાળની ખાડી કે પછી અરબ સાગર આ બંને તરફથી કોઈ પણ મોટી સિસ્ટમ આવે એવી કોઈ શક્યતા નથી। આપણો મિત્રો આવી રીતના ભારત દેશ હોય, એક તરફ અહીંયા અરબ સાગર આવે, એક તરફ બંગાળની ખાડી આવે, આ બે બાજુથી હમણાં કોઈ મોટી સિસ્ટમ બનવાની નથી। અહીંયા મિત્રો આપણું ગુજરાત છે, આ તરફ મિત્રો ગુજરાતથી કોઈ સિસ્ટમ આવવાની નથી, પરંતુ મિત્રો ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશો ઉપરથી એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયા છે। પરંતુ જે આ ઉત્તર ભારત તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે એ ડિસ્ટર્બન્સ અત્યાર સુધીના નબળા હતા, પરંતુ હવેથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને એ ડિસ્ટર્બન્સ આવી રીતના અરબ સાગર સુધી ફેલાશે। વચ્ચે આપણું ગુજરાત આવી જાય છે। એટલા માટે મિત્રો ગુજરાતની અંદર આવનારા દિવસોની અંદર હવામાનમાં પલટો આવશે, માવઠું પડે એવી પણ શક્યતા દર્શાવવામાં
આવી છે। હાલ મિત્રો ઉત્તર ભારતમાં બરફવર્ષા શરૂ જ છે, અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવી રહ્યા છે, પણ હવે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે કે જેનો ટ્રફ છેક મિત્રો અરબ સાગર સુધી ફેલાશે અને એની વચ્ચે આપણું ગુજરાત આવી જવાનું છે। એટલે ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવશે અને માવઠું પડે એવી શક્યતા દર્શાવવામાં આવી છે। તો એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાંથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીરનો વિસ્તાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ આવા વિસ્તારોની અંદર બરફ વર્ષા અત્યાર સુધી શરૂ છે। આ જે વિક્ષેપો પસાર થયા એ બધા મિત્રો અત્યાર સુધી નબળા હતા, પણ હવે આ ડિસેમ્બર મહિનાના અંતમાં એટલે કે છેલ્લે એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની ટ્રફ રેખા અરબ સાગર સુધી મિત્રો લંબાશે। હમણાં મેં તમને જણાવ્યું એમાં મિત્રો આપણું વચ્ચે ગુજરાત પણ આવશે, એની લેયર ગુજરાત સુધી પહોંચવાની છે। એટલા માટે મિત્રો આવનારી 28 તારીખથી લઈને 31 ડિસેમ્બર એમ 4 દિવસ સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને એવું પણ કહેવાય કે કાં તો ઘાટા વાદળ થશે અને કાં તો કોઈ ભાગમાં છૂટા છવાયા ઝાપટા પણ પડી શકે। હજી મિત્રો 28 તારીખને વાર છે, એટલે અત્યારે કોઈ નક્કી કરી ન શકાય કે ઘાટા વાદળો થશે કે ઝાપટા પડશે કે એનાથી પણ વધુ વરસાદ થાય। તો મિત્રો જેમ મિત્રો તારીખ નજીક આવશે એમ પાક્કી ચોખ્ખી જાણકારી મળી જશે અને એ સમયે મિત્રો આપણી ખેડૂત દુનિયા ચેનલમાં મિત્રો તમને બતાવી દેશું। તો અત્યારે મિત્રો ખેડૂતોને અલર્ટ રહેવા મિત્રો જણાવી દીધું। કઈ તારીખ મિત્રો યાદ રાખજો, 28, 29, 30 અને 31 આ 4 દિવસ મિત્રો એવા હશે જેમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવે, માવઠું પડી જાય એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે। અને મિત્રો પરેશ ગોસ્વામીએ એવું પણ કીધું કે 28 તારીખે જો ઘાટા વાદળો ગુજરાતમાં દેખાવા મળે તો ખેડૂત મિત્રોએ પિયત આપવાનું બંધ કરી દેવું જોઈએ, જેથી પોતાના પાકોને રોગોથી મુક્ત કરાવી શકે, રોગો મિત્રો પાકોને ન થાય એ માટે પરેશ ગોસ્વામીએ ખેડૂતોને મિત્રો ચેતવણી આપવામાં આવી છે। આ હતી મિત્રો માવઠાની આગાહી। મિત્રો આવનારી 28 થી 31 તારીખ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો બીજી વાતને લઈને પણ મિત્રો તમારે તૈયારી રાખવી મળશે। તૈયાર રહેજો ખેડૂત મિત્રો। હવે મિત્રો જે આપણે કૃષિ આંદોલનને લઈને મિત્રો જે તૈયારી શરૂ કરી હતી એ તૈયારી ફરીથી દર્શાવવાની છે। અત્યારે મિત્રો આપણે કૃષિ મંત્રી સાથે વાત કરી પણ એનો કોઈ જવાબ આવ્યો નથી। તેથી મિત્રો પરેશ ગોસ્વામીએ કીધું કે હવે આપણે આંદોલન તરફ વળવાનું છે। આંદોલન માટે પહેલાં અત્યારે તૈયારી કરવી પડશે। કઈ વાતની તૈયારી મિત્રો યાદ રાખજો, કઈ વાતની તૈયારી રાખવાની છે? સૌથી પહેલાં આપણે આંદોલન માટે જે વસ્તુની જરૂરિયાત છે એ બધી તૈયારી કરવી પડશે। સૌથી પહેલી તૈયારી તો ખેડૂત મિત્રોને ભેગા કરવાની છે। ખેડૂત મિત્રો એક થાય, ખેડૂત મિત્રો આંદોલનમાં જોડાય, એ માટે પરેશ ગોસ્વામી ગામે ગામ ખેડૂત મિત્રો સાથે જવાના છે, મિટિંગો કરવાના છે। અત્યારથી મિત્રો 15 તારીખે મિત્રો પહેલી મિટિંગ જુનાગઢ ખાતે હતી અને હવે ગુજરાતના તમામ ગામે જઈને મિટિંગનું આયોજન કરવામાં આવશે, તમામ ખેડૂતોને જોડવામાં આવશે। તો મિત્રો તારીખો પણ નક્કી કરવામાં આવી। 15 તારીખે જુનાગઢમાં મિટિંગ હતી। હવે જ્યારે મિટિંગો હશે પરેશ ગોસ્વામી તમને જણાવી દેશે કે આજે આ ગામમાં આ તાલુકામાં મિટિંગ છે, એ તાલુકામાં મિટિંગ સાથે મિત્રો હવે ખેડૂતોને જોડવામાં આવશે, ગામે ગામ જશે। આ પહેલી તૈયારી હશે। બીજી તૈયારી મિત્રો એ હશે કે આની અંદર મિત્રો જ્યારે આપણે આંદોલન કરવા ઉતરીશું ત્યારે ખેડૂત મિત્રોને પકડી પણ લેશે અને ઘણા બધા કેસો પણ થાય। તો કેસોને સુલઝાવવા માટે વકીલોને ભેગા કરવાની જરૂર છે। આપણી ટીમમાં વકીલોની પણ જરૂર છે। એટલે પરેશ ગોસ્વામીએ કીધું કે જે વકીલો ખેડૂતોનું હિત માગતા હોય, જે ખેડૂત મિત્રો હોય, વકીલ હોય, એવા મિત્રોને
આ આંદોલન સાથે ખેડૂતોનો સાથ આપવા માટે આ આંદોલનમાં જોડાવાની ચીમકી આપી છે. એ વકીલોને મિત્રો ભેગા કરવાના અને એવા વકીલોની પણ જરૂર છે જે હાઈકોર્ટ લેવલના કેસ લડતા હોય, એની પણ આની અંદર જરૂર છે. એ વકીલોને કોઈ પૈસા નથી આપવાના, ખાલી એ વકીલોએ સાથ આપવાનો છે. તમને કોઈ આમાં ફી આપવામાં નહીં આવે. તો એવી રીતના મિત્રો વકીલોએ પણ સમજવું પડશે કે મિત્રો આંદોલન ખેડૂતો માટેનું રહેવાનું છે, કોઈ રાજકીય આંદોલન નથી. તો આવી રીતના મિત્રો અત્યારે પૂર્વ તૈયારીઓ થઈ રહી છે અને આવનારા સમયમાં એક મોટા આંદોલન તરફ વળવાનું છે. તો મિત્રો ગામે ગામ અત્યારે મિટિંગો થવાની છે, તો તૈયાર રહેજો ખેડૂત મિત્રો. તમારા ગામમાં પણ મિટિંગ થઈ શકે છે, તમારે ત્યાં જવાનું છે અને પરેશ ગોસ્વામીનો સાથ આપવાનો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો SBI ગ્રાહકો માટે એક મોટો ઝટકો લાગી ગયો છે. હવે મિત્રો SBI બેંકમાં તમારું ખાતું છે, તમે FD કરાવ્યું છે, તો મિત્રો હવે એમાં વ્યાજ દરની અંદર ઘટાડો કરી નાખવામાં આવ્યો છે. જ્યાં મિત્રો જે FD તમે કરાવો છો એના વ્યાજ દર મિત્રો ઘટી ગયા છે. એમાં સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો 15 ડિસેમ્બર એટલે કે ગઈકાલથી જ મિત્રો વળતરની અંદર ઘટાડો કરી નાખવામાં આવ્યો છે. એમાં 2 વર્ષથી વધુ અને 3 વર્ષની મુદત એટલે કે 2 વર્ષથી વધુ હોય, 3 વર્ષથી ઓછી મુદતવાળું જો તમે FD કરાયું છે તો એના વ્યાજ દર જે પહેલાં 6.45% હતા એ ઘટીને 6.40% કરી નાખ્યા છે. વરિષ્ઠ નાગરિકો માટે 6.95% હતા એ ઘટાડીને 6.90% કરી નાખવામાં આવ્યું છે. એટલે વ્યાજ દર ઘટાડી દીધા છે. અને મિત્રો એક જાણીતી યોજના અમૃત વર્ષા યોજના, એમાં 444 દિવસના તમે વ્યાજ દર કરાવો છો તો એમાં મિત્રો સૌથી વધુ વ્યાજ દર તમને મળતું હોય છે. એમાં પણ મિત્રો ઘટાડો કરી નાખ્યો છે કે 444 દિવસનું જે FD પ્લાન છે એને અમૃત વર્ષા નામ આપવામાં આવ્યું છે. એ પહેલાં 6.60%ના દરથી વ્યાજદર આપતું હતું, પણ હવે એ ઘટાડીને 6.40% કરી નાખવામાં આવ્યું છે. આની સાથે મિત્રો વરિષ્ઠ નાગરિકો માટે જે 7.10% હતું એ ઘટાડીને 6.95%, અને જે સુપર સિનિયર સિટીઝન હતા એ 7.20%થી ઘટાડીને 7.10% કરી નાખવામાં આવ્યું છે. તો SBI ગ્રાહકોને મોટો ઝટકો લાગી ગયો છે. FDના વ્યાજ દરની અંદર 15 તારીખથી ઘટાડો કરી નાખવામાં આવ્યો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી નાખીએ. ખેડૂતોને ખાતરમાં મોટો ફેરફાર થવાનો છે. મિત્રો ખેડૂતોને જે ખાતર પૂરું પાડવામાં આવે છે, ખાતરની અંદર લાંબી લાઈનો લાગતી હોય છે. એમાં અમુક ખેડૂતોને ખાતર મળે છે તો અમુક ખેડૂતોને ખાતર મળતું નથી. આ બધા સમસ્યાને નિકાલ કરવા માટે એક નવો ફેરફાર હવે થવાનો છે. મિત્રો આની અંદર કેવું થતું હતું કે એવા ખેડૂત મિત્રો કે જે અગાઉ લાઈનમાં ઊભા રહી જતા હતા, એની જમીનમાં જેટલા ખાતરની જરૂર હતી એના પૂરતા કરતાં પણ વધારે પ્રમાણમાં ખાતરની થેલી ખરીદી લેતા હતા. એટલે પાછળના ખેડૂતોને લાભ મળતો નહોતો. આ સમસ્યાને ટાળવા માટે હવે ફેરફાર થવાનો છે કે હવે ખેતી લાયક જમીનના આધારે ખાતર મળશે. એટલે જે ખેડૂત પાસે જેટલી જમીન હશે એ પ્રમાણમાં જ એને ખાતર આપવામાં આવશે. જેની પાસે વધુ જમીન હશે એને એ પ્રમાણે વધુ ખાતર મળશે. જેની પાસે ઓછી જમીન છે એને એ પ્રમાણે ઓછું ખાતર આપવામાં આવશે. આવી રીતના મિત્રો ખેતી લાયક તમારી જેટલી જમીન હશે એ પ્રમાણમાં જ તમને યુરિયા ખાતર મળશે. એવો મોટો ફેરફાર ટૂંક સમયમાં થશે, જેથી કોઈ ખેડૂત પોતાની જરૂરિયાત કરતાં વધારે ખાતર હવેથી ખરીદી શકશે નહીં અને બીજા ખેડૂતને જે લાભ નહોતો મળતો
એ લાભ હવે મળવાનો છે। આ સૌથી મોટો ફેરફાર મિત્રો ટૂંક સમયમાં થવાનો છે। આ ફેરફાર થશે તો ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે। જે ખાતરની અંદર મિત્રો તમને ખાતર નહોતું મળતું, લાંબી લાઈનોમાં ઊભા રહેવા છતાં પણ ખાતરની અછત સર્જાતી હતી, એ અછત હવેથી સર્જાશે નહીં। તો આ સૌથી મોટો મિત્રો ફેરફાર છે। જે વેપારીઓ કાળા બજારી કરતા હતા, એક સાથે ઘણું ખાતર ખરીદી લેતા હતા, એ પણ હવે સમસ્યાનો અંત આવી જશે। ત્યાર પછીના મિત્રો પાન મસાલાને લઈને મિત્રો મોટો ફેરફાર। જે લોકો ગુટકા ખાય છે, સિગરેટ પી છે, તમાકુ ખાય છે, એમના માટે મિત્રો એક મોટો ઝટકો પણ મિત્રો સમાચાર મેં તમને બતાવી દીધા હતા। પરંતુ અહીંયા પાન મસાલાને લઈને એ સમાચાર છે કે પાન મસાલા બનાવતી જે કંપનીઓ છે એમને પણ ઝટકો લાગશે, કારણ કે હવેથી એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે પાન મસાલાના જે પેકેટો હોય છે, જેટલા પણ પેકેટો સિગરેટ હોય કે તમાકુ હોય, બધા ઉપર એમઆરપી લખવી ફરજિયાત રહેશે। અત્યાર સુધી છૂટ નહોતી, પરંતુ હવે એમઆરપી લખવી જ પડશે। જેટલા પણ તમાકાના નાના નાના પેકેટ હશે એમાં પણ હવે પોતાની એમઆરપી લખવી પડશે। એટલે એમઆરપી લખવાનું ફરજિયાત કરી નાખવામાં આવ્યું છે પાન મસાલાને લઈને। આ સૌથી મોટો ફેરફાર છે। બીજો ફેરફાર મિત્રો સિગરેટ પીતા હોય, તમાકુ ખાતા હોય એ લોકો માટે પણ થવાનો છે। આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણે જે તમાકુ અને આવા જે વ્યસનવાળા પદાર્થો છે એના ભાવમાં મિત્રો વધારો કરવાની જાહેરાત કરી છે। ખૂબ મોટો વધારો થાય એવી પણ જાહેરાત કરવામાં આવી છે। તો વ્યસન કરતા લોકો માટે પણ આ ઝટકા સમાન સમાચાર કહી શકાય। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ટોલ પ્લાઝાને લઈને એક વધુ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો તમે જે હાઈવેના નજીક જ ખૂબ રહેતા હોય અને ટોલ પણ તમારા નજીકના વિસ્તારમાં આવતો હોય તો તમારા માટે પણ ખુશખબરી છે। અને જે લોકો ખાલી માત્ર 20 કિલોમીટર સુધીનું જ અંતર હાઈવે ઉપર કાપે છે, પછી તો એને બીજા રોડે ચડવાનું હોય, એક નાના રોડે ચડવાનું હોય, તો એવા લોકો માટે પણ એક ખુશખબરી ભર્યા સમાચાર આવી ગયા છે। જ્યાં મિત્રો એક નવી ટન ટોલ પોલિસી અમલમાં આવી છે, જેમાં જે લોકો હાઈવે ઉપર ખાલી 20 કિલોમીટર સુધીનું જ અંતર કાપવા માગતા હોય અથવા તો એનાથી ઓછું અંતર કાપવા માગતા હોય એ લોકો માટે હવે ટોલ વચમાં આવતો હોય તો પણ એને ટોલ ભરવાનો નથી। અને જે લોકો આ નિયમને કારણે મિત્રો જે લોકો નજીકના વિસ્તારમાં રહેતા હશે એને પણ 20 કિલોમીટર કરતાં ઓછું જ અંતર થવાનું છે। એટલે એવા લોકોને પણ ફાયદો થઈ જશે। તો મિત્રો સૌથી મોટો નિર્ણય ખાસ કરીને એવા લોકો માટે બનાવ્યો છે કે જે નજીકની અંદર રહે છે અને વારંવાર એ ટોલમાંથી પસાર થતા હોય છે, એટલે વારંવાર ટોલ ભરવો ન પડે એ માટે મિત્રો આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે હાઈવે ઉપર ખાલી 20 કિલોમીટરનું જ અંતર કાપવું હોય તો એમના માટે કોઈ ટોલ હવેથી ભરવાનો નથી। આ પોલિસીને ટન ટોલ પોલિસી કહેવામાં આવી છે। આ સૌથી મોટા સમાચાર છે। ને આની સાથે સાથે જે સત્તાવાર વાહનો છે, જેવા કે પોલીસની વાન હોય, એમ્બ્યુલન્સ હોય, ફાયર બ્રિગેડ હોય, આર્મીના વાહનો હોય, આ બધા માટે પણ કોઈ ટોલ હાઈવે ઉપર ભરવાનો હોતો નથી। તો સૌથી મોટા સમાચાર મિત્રો તમામ લોકોને ખબર હોવી જરૂરી છે। ત્યાર પછીના મિત્રો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે। જે સ્માર્ટફોન ટચસ્ક્રીનવાળો ઇન્ટરનેટવાળો સ્માર્ટફોન હોય છે, ખરીદવો હોય તો ખેડૂતો માટે સહાય જાહેર કરવામાં આવી છે। કેટલા રૂપિયાની સહાય મળશે? તો ખેડૂતોને 6,000 રૂપિયા સુધીની સહાય કાં તો 40% રૂપિયા સુધીની સહાય મળશે। આમાંથી જે ઓછું હોય એટલી સહાય મળશે। કેવી રીતના? તો મિત્રો ધારો કે તમે 12,000 રૂપિયાનો સ્માર્ટફોન ખરીદતા હોય તો સૌથી પહેલાં તો એના 40% કાઢવામાં આવશે। 40% જો 6,000 કરતાં ઓછા હશે
તો એ આપવામાં આવશે। ધારો કે આના 12,040% 4800 રૂપિયા થાય છે, તો એ મતલબ 6,000 રૂપિયા કરતાં ઓછા છે, એટલે 4800 રૂપિયા તમને આપવામાં આવશે। પણ જો તમે 16,000 રૂપિયાનો ફોન ખરીદો છો તો એના 40% મિત્રો 6400 રૂપિયા થાય, તો એ તો મિત્રો 6,000 કરતાં વધી ગયા। એટલે મિત્રો આની અંદર તમને 6,000 રૂપિયા જ આપવામાં આવશે, કારણ કે વધુમાં વધુ આમાં 6,000 રૂપિયા સુધી જ મળશે। તો મિત્રો 6,000 રૂપિયા સુધીની સહાય છે મિત્રો। અને આની અંદર તમારે જો સહાય જોતી હોય તો કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ પણ તમને બતાવી દઉં। તમારા આધાર કાર્ડની ઝેરોક્સ, જમીનના ડોક્યુમેન્ટ એટલે કે 8 આનો દાખલો વગેરે, રદ થયેલ તમારી બેંકની પાસબુક હોય અથવા તો ચેક હોય એ, ત્યાર પછી GST નંબર ધરાવતું સ્માર્ટફોનનું બિલ, એટલે દુકાન પાસેથી તમે જ્યારે સ્માર્ટફોન ખરીદો છો ત્યારે એનું બિલ તમારે લેવાનું છે, કારણ કે અરજી કરતી વખતે તમારે એ બિલ પણ આપવાનું રહેશે કે કેટલા રૂપિયાનો તમે ફોન ખરીદ્યો છે। તો આ હતા મિત્રો મુખ્ય સમાચાર। ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દિવ્યાંગજનો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે। હવે મિત્રો રાજ્ય સરકારે કીધું છે કે વધુને વધુ દિવ્યાંગજનો એક યોજના છે મિત્રો, સંત સુરદાસ યોજના, એનો લાભ મેળવી શકે એ માટે હવે જાહેરાત કરવામાં આવી છે કે આની અંદર હવે 60%થી વધુ દિવ્યાંગ હોય તો એ લોકો પણ આનો લાભ લઈ શકશે। અત્યાર સુધી મિત્રો સંત સુરદાસ યોજનામાં એવું હતું કે જે દિવ્યાંગજનો 80%થી વધુ દિવ્યાંગ હોય એ મિત્રોને જ લાભ મળતો હતો, પરંતુ હવે મિત્રો કહેવામાં આવ્યું છે કે 60% હોય દિવ્યાંગ તો એને પણ લાભ મળશે। તો જે 60% દિવ્યાંગ હોય એને પણ મિત્રો આ યોજનાની અંદર સામેલ કરી નાખવામાં આવશે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો LPG સિલિન્ડરના ભાવમાં મિત્રો ઘટાડો થઈ ગયો છે। આ મિત્રો ડિસેમ્બર મહિનો હતો અને 1 ડિસેમ્બરના રોજ LPG સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો। આ ઘટાડો મિત્રો એવા સિલિન્ડર ઉપર કર્યો છે કે જે 19 કિલોનો જે મોટો સિલિન્ડર આવે છે, હોટલોની અંદર વાપરવામાં આવે છે, એના ભાવમાં ઘટાડો કર્યો હતો। આપણે જે ઘરેલું ગેસ 14 કિલોનો વાપરીએ છીએ એમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી। તો 19 કિલોના સિલિન્ડરમાં મિત્રો 10 રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે। આ સૌથી મોટા મિત્રો સમાચાર હતા। ત્યાર પછીના મિત્રો અગત્યના એક સમાચાર છે આયુષ્માન કાર્ડને લઈને। આયુષ્માન કાર્ડ મિત્રો તમારું બંધ થઈ જશે, તમને મોટો ઝટકો લાગવાનો છે। શું કામ તમને જણાવી દઉં। અત્યાર સુધીમાં મિત્રો આયુષ્માન કાર્ડને, જેમાં મા અમૃતમ કાર્ડ હોય, મા વાત્સલ્ય કાર્ડ હોય, આ બધા કાર્ડને લઈને એક મોટા સમાચાર મળ્યા છે કે જો તમારા આયુષ્માન કાર્ડની અંદર તમે જ્યારે આવકનો દાખલો ન અપાવ્યો છે, આવકનો દાખલાની મુદ્દત જો તમારી પૂરી થઈ ગઈ છે, એટલે 3 વર્ષની મુદ્દત આવકના દાખલાની હોય, એ મુદ્દત જો પૂરી થઈ ગઈ છે તો ફરીવાર તમારે આ આવકનો દાખલો આયુષ્માન કાર્ડમાં અપડેટ કરાવવો પડશે, નહીં તો તમારું આયુષ્માન કાર્ડ ઇનએક્ટિવ થઈ જશે, બંધ કરી નાખવામાં આવશે। તો તમામ મિત્રો તમારા આવક દાખલાની આવક મર્યાદા મિત્રો ચકાસી લેજો। જો પૂરી થઈ ગઈ છે તો તમારું આયુષ્માન કાર્ડ પણ ઇનએક્ટિવ કરી નાખવામાં આવશે। તો સૌથી મોટા સમાચાર હતા મિત્રો આજના સમાચાર, દરેક મિત્રો માટે ખૂબ અગત્યના, ખૂબ કામના રહ્યા છે। તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો। મિત્રો તૈયાર રહેવાનું છે, ખેડૂત મિત્રો માટે આંદોલન મિત્રો થવાનું જ છે। અત્યારે મિત્રો આંદોલનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ગામે ગામ મિત્રો નીકળવાના છે, ખેડૂત મિત્રોને અત્યારે જોડવાના છે। તો મિત્રો આગળની અપડેટ, વિશેષ અપડેટ તમને બતાવી દેશું, પણ એ પહેલાં જે પણ મિત્રો નવા હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। તો આજ માટે મિત્રો એટલું જ, વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।